નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં સ્વાગત છે આપનું. આપની સાથે હું છું પ્રિયંકા. જ્યારે દુશ્મન પોતાનો ચહેરો બદલીને હુમલો કરે છે ત્યારે તે વધુ ખતરનાક થઈ જાય છે, કેમ કે આપણે તેને ઓળખી જ નથી શકતા. કોરોના સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. કોરોનાએ પોતાનું રૂપ બદલી નાખ્યું છે, લક્ષણો બદલ્યા છે, જેના કારણે તેનો નવો વેરિયન્ટ આપણા બધા માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે. રાજ્ય અને દેશમાં તબીબો પાસે એવા દર્દીઓ આવી રહ્યા છે કે જેમનો કોરોના રિપોર્ટ RT-PCR જેવા રિપોર્ટમાં પણ પકડમાં નથી આવી રહ્યો. આ અત્યાર સુધીનો કોરોનાનો સૌથી ઘાતક વેરિયન્ટ છે, જે નાક અને ગળાની જગ્યાએ સીધો ફેફસામાં પહોંચીને છુપાઈ જાય છે. ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને થોડા દિવસોમાં ફેફસા પર ઘાતક અસર સામે આવે છે. શરીર પર આ અદ્રશ્ય કોરોના અટેક કરે છે. ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ, વાયરસનું ઘાતક રૂપ. નવા કોરોનાના અદ્રશ્ય અટેક. કોરોના બેકાબુ થયો છે. કોરોનાની આ બેકાબુ રફતારનો નવો પુરાવો મળ્યો છે. આ છે કોરોનાનું એવું રૂપ જે લેબમાં થતા ટેસ્ટમાં પણ બચીને નીકળી જાય છે. भारत में कोरोना की दूसरी लहर ने जो कहर बरपाया है उसे लेकर एक बहुत बड़ी खबर मिली है. मेडिकल एक्सपर्ट्स का यह मानना है कि जो नया वेरिएंट तेजी से फैल रहा है उस वेरिएंट में गजब की क्षमता है. ये सबसे पुख्ता टेस्ट जो RT-PCR माना जाता है उसे भी धोखा दे सकता है. यानी इस नए वेरिएंट ने छिपने की नई जगह ढूंढ ली है हमारे शरीर में और ये अदृश्य तरीके से हमारे शरीर में छुपा रह सकता है. દિલ્હીમાં તબીબોને કોરોનાની આ નવી લહેરને લઈ એક ચોંકાવનારો રિપોર્ટ મળ્યો છે. કોરોનાના કેસમાં થઈ રહેલા ઉછાળાને લઈ ચાલતા રિસર્ચ વચ્ચે તબીબોએ તારણ કાઢ્યું કે કોરોનાનો નવો વેરિયન્ટ પહેલા કરતાં ખતરનાક રીતે ફેલાઈ રહ્યો છે. સાથે ચોંકાવનારું તે સત્ય પણ સામે આવ્યું છે કે નવો વેરિયન્ટ આટલા ઝડપથી કેવી રીતે ફેલાઈ રહ્યો છે અને આટલો બધો ખતરનાક કેમ. RT-PCR ટેસ્ટ સૌથી સચોટ ટેસ્ટ. કેટલાય કેસમાં RT-PCRમાં પણ નથી ખબર પડતી. દર્દીઓને તાવ આવી રહ્યો છે. વાયરલ ફીવર સમજી અવગણવામાં આવે છે. RT-PCRમાં ગળા અને નાકમાં ટેસ્ટ. નવો વેરિયન્ટ ફેફસામાં છુપાયેલો જોવા મળે છે. તાવ સિવાય કોઈ લક્ષણ નથી દેખાતા. ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ પણ નથી થતી. વાયરસ ચૂપચાપ ફેફસામાં ઇન્ફેક્શન ફેલાવે છે. ये बोलना गलत रहेगा कि RT-PCR टेस्ट अभी SARS-CoV-2 को पकड़ नहीं पा रहा है, लेकिन इसका सेंसिटिविटी 100%. कोई भी आप बीमारी ले लीजिए, कोई भी माइक्रो ऑर्गेनिज्म ले लीजिए और कोई भी डायग्नोस्टिक टेस्ट ले लीजिए, कभी 100% सेंसिटिव नहीं होते हैं. तो अभी जो हमें ये एक नई चीज़ या चर्चा जो हो रही है और हमें सब सुनने को मिलता है और अखबारों में हम पढ़े हैं कि कोई मरीज हैं जिनको टेस्ट किया गया है और RT-PCR नेगेटिव है, 2-3 बार नेगेटिव निकल के आए हैं, लेकिन चेस्ट एक्सरे हो या लक्षण के बारे में सोचा जाए, देखा जाए तो दैट वाज लाइक COVID-19. सो मैं ये कहना चाहूँगा कि ये एक कोई नई चीज सामने निकल के आ गए हैं, ऐसा नहीं है. फर्स्ट वेव में भी ऐसे पाया गया था. કોરોનાના નવા વેરિયન્ટને લઈ 2 થી 3 વાર RT-PCR ટેસ્ટ કરાવવા છતાં રિઝલ્ટ નેગેટિવ આવી રહ્યું છે. પણ એક અઠવાડિયા સુધી તાવ નથી ઉતરતો. તેવામાં ફેફસાનું સીટી સ્કેન કરીને કોરોના વાયરસને શોધવામાં આવે છે. નવો વેરિયન્ટ ફેફસાની કોશિકામાં જોવા મળ્યો. તેમાં પ્રોટીન સેલ હોય છે. વાયરસ પ્રોટીનના સેલમાં છુપાઈ જાય છે. વાયરસ પ્રોટીન સેલ ખરાબ કરે છે. ફેફસાનું સીટી સ્કેન કરતા ધબ્બા જોવા મળે છે, જેનાથી ખબર પડે છે કોરોના વાયરસનો અટેક થયો છે.
वायरस के इस नए वेरिएंट ने पूरे सिस्टम की मुश्किलें बढ़ा दी हैं। दिल्ली के कई अस्पतालों में 15 से 20% ऐसे मामले सामने आ रहे हैं जिसमें मरीजों में कोरोना के लक्षण तो दिखाई दे रहे हैं, लेकिन रिपोर्ट नेगेटिव आ रही है। जब फेफड़ों का सीटी स्कैन किया जा रहा है तो उसमें कोरोना के धब्बे नजर आ रहे हैं। कोरोना का ये नया वेरिएंट इसलिए खतरनाक है क्योंकि ये गले और नाक में अपना घर नहीं बनाता, जिसकी वजह से इसका पता लगाना काफी मुश्किल हो जाता है। કોરોના વાયરસનો નવો વેરિયન્ટ મહાઆફત એટલા માટે સાબિત થઈ રહ્યો છે કેમ કે પીડિતને એક અઠવાડિયા સુધી ખબર જ નથી પડતી કે તે કોરોના વાયરસની ઝપેટમાં છે. તેના કારણે કેટલીય વાર શરૂઆતની સારવાર અને સાવધાની પણ નથી રાખવામાં આવતી. ફેફસાની અંદર છુપાયેલો વાયરસ ખૂબ ઝડપથી ઇન્ફેક્શન વધારે છે, જેનાથી થોડા સમયમાં જ ફેફસાને ઘણું બધું નુકસાન પહોંચવા માંડે છે. म्यूटेंट वायरस ज्यादा संक्रमण कर रहा है, ये तो सभी को अब विदित हो गया है. मान लीजिए पुराना वायरस एक जने से 4 जने को दे रहा था, ये एक जने से 10 जने को दे रहा है. इसका आर फैक्टर है 2 के आसपास है. 2 के आसपास होने का मतलब है बहुत ज्यादा संक्रमित कर रहा है ये. और पहले हम सोचते थे कि मृत्यु दर नहीं है इसमें, लेकिन अब जिस तरह से पिछले 24 घंटों में 1000 लोगों की मृत्यु हुई है, ये तो नोन फिगर है. अब इसमें कुछ रिपोर्टेड नहीं है तो ज्यादा भी हो सकती है. तो आप समझिए कि 1,84,000 नए संक्रमित रोगी और उसके बाद 1,000 मृत्यु, तो ये बहुत ज्यादा है. કોરોનાના નવા વેરિયન્ટને લઈ સતર્ક રહેવાની જરૂર છે. તાવ આવતા જ તુરંત તપાસ કરાવો. અફરાતફરીમાં આવી પોતે કોઈ દવા કે પ્રયોગ ન કરો. ડોક્ટરની સલાહ લો. જે જરૂરી ટેસ્ટ બતાવવામાં આવે તેને તુરંત કરાવી તે વાતની પુષ્ટિ કરે કે શરીરમાં કોરોના વાયરસનો હુમલો તો નથી થયો ને, કારણ કે તે શક્ય છે કે કોરોના વાયરસનો નવો વેરિયન્ટ નાક કે ગળાની જગ્યાએ સીધો ફેફસામાં ઇન્ફેક્શન ફેલાવી રહ્યો છે. તેની કદાચ સેમ્પલથી ખબર ન પડે. માટે માસ્ક જરૂર પહેરો. વાયરસ ભલે ફેફસા પર અટેક કરે, તે કોઈના સંપર્કમાં આવ્યા બાદ નાક અને મોંથી જ ફેફસામાં પહોંચે છે. उचित व्यवहार, कोविड अनुकूल व्यवहार, कोविड एप्रोप्रिएट बिहेवियर, जिसमें डिस्टेंसिंग अगर आप जितनी भी कर सकते हैं, लेकिन अगर मास्क भी लगा लिया और डिस्टेंसिंग नहीं भी है तो भी संक्रमण आपका 96% तक रुक सकता है, बच सकता है और आपको गंभीर कोविड नहीं होगा. वैक्सीन लगाने का भी यही उद्देश्य है कि आपको गंभीर कोविड की बीमारी न हो और आपकी मृत्यु न हो. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના કહેવા મુજબ 2 અઠવાડિયા પહેલા કોરોનાના ડબલ મ્યુટન્ટ વાયરસની ખબર પડી હતી. મંત્રાલયનું કહેવું છે કે દેશના કેટલાય રાજ્યોમાં આ પ્રકારના વેરિયન્ટ મળ્યા છે. એટલે દેશના કેટલાય ભાગોમાં કોરોના વાયરસના અલગ અલગ પ્રકાર જોવા મળી રહ્યા છે, જે લોકોના સ્વાસ્થ્ય પર હાનિકારક અસર કરે છે. કોરોનાના નવા વેરિયન્ટ વચ્ચે કોરોનાને લઈ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. દેશમાં કેટલાય રાજ્યોમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે. કેટલીય જગ્યાએ દર્દીઓના મોત બાદ સિસ્ટમ સામે સ્વજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રાંચીના આ દ્રશ્યો છે. જ્યારે આરોગ્ય મંત્રી હોસ્પિટલમાં સુવિધાની જાત તપાસ કરવા આવ્યા હતા ત્યારે બધા ડોક્ટરો તેમના સ્વાગતમાં જોતરાઈ ગયા. માટે આ દર્દીને તપાસવા માટે કોઈ ડોક્ટર ન આવ્યા અને દર્દીનું મોત થયું. કોરોનાની બેકાબૂ રફતાર અને રૂપ બદલતા વાયરસને લઈ તૈયારીઓ યુદ્ધ સ્તરે કરવાનો છે. કેમ કે અત્યાર સુધી જે તૈયારીઓ કરવામાં આવી હતી, જે કોરોનાની વર્તમાન લહેર સામે નિષ્ફળ સાબિત થઈ રહી છે. કોરોનાને હરાવવો હશે તો સમાજ અને સરકાર બંનેએ મળીને કોરોના સામે લડવું પડશે. આપણે માસ્ક લગાવીએ, સોશિયલ ડિસ્ટન્સ રાખીએ અને કોરોનાના પ્રોટોકોલનું પાલન કરીએ, જેથી સરકાર ટેસ્ટ વધારી શકે અને પીડિતોને બચાવી શકે. દેશમાં કોરોનાનું સંકટ વિકરાળ થતું જઈ રહ્યું છે, જેમાં સૌથી કફોડી સ્થિતિ મહારાષ્ટ્રની થઈ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. કોરોનાની ખતરનાક રફતારને જોતા રાજ્યમાં 15 દિવસનો કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. રાજ્યમાં પોલીસ કડકાઈથી આ કર્ફ્યુનું પાલન કરાવી રહી છે, તેમ છતાં લોકોની બેદરકારીએ તમામ હદો પાર કરી નાખી છે. મહારાષ્ટ્રમાં કોરોનાની બેકાબૂ રફતાર, રોજ 50,000થી વધુ કેસ, પ્રતિબંધો છતાં બેદરકારી ચરમસીમા પર, સુમસામ રસ્તાઓ, દુકાનો પર લટકતા તાળા અને ચારે બાજુ સન્નાટો. મુંબઈમાં સવાર આવા સન્નાટા સાથે થઈ તો આશા જાગી કે રાજ્યમાં કર્ફ્યુથી કોરોના પર કાબુ મેળવી શકાશે, પણ આ આશાને ચકનાચૂર થતા બહુ વાર નથી લાગી. સવારે દહીસર ચેકપોસ્ટ પર 2 કિલોમીટર લાંબી લાઈનો લાગી. રાજ્યમાં કોરોનાને લઈ કર્ફ્યુ હોવા છતાં લોકો મોટી સંખ્યામાં ઘરોની બહાર નીકળી રહ્યા હતા. પોલીસે પણ લોકોને કર્ફ્યુનું પાલન કરાવવા કડક થવું પડી રહ્યું છે. फिलहाल मुंबई पुलिस से जुड़े लोग चेक कर रहे हैं कि जो लोग दफ्तर या घरों से बाहर निकले हैं वो क्या सही में अत्यावश्यक सेवा से जुड़े लोग हैं या फिर जानबूझकर सड़क पर निकले हुए हैं. इसका तलाशी किया जा रहा है और उसके बाद जो सही व्यक्ति नहीं मिल रहा है उससे मुंबई के भीतर नहीं छोड़ा जा रहा है और उन्हें उनके घर लौटने के लिए कहा जा रहा है. મુંબઈમાં લોકો રસ્તાઓ પર તો જોવા મળ્યા. આ તરફ શાક માર્કેટમાં લોકોની ભારે ભીડ એકઠી થઈ. દાદર શાક માર્કેટમાં લોકો નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા નજરે પડ્યા. સોશિયલ ડિસ્ટન્સિંગ અને કલમ 144નો અર્થ તો લોકો જાણતા જ નહોતા. सीएम उद्धव ठाकरे बार बार लोगों से गुजारिश कर रहे थे कि जो 15 दिन का जो जनता कर्फ्यू है उसे वो स्ट्रिक्टली फॉलो करें, लेकिन हालात मुंबई के दादर सब्जी मार्केट के ऐसे दिखते नहीं हैं. મુંબઈ પાસે ભિવંડીમાં પણ શાક માર્કેટમાંથી પણ ચોંકાવનારી તસવીરો સામે આવી. આવી ભીડમાં કોઈ પણ નિયમોનું પાલન કરતું નજરે ન ચડ્યો. ન સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન અને ના કલમ 144ની ચિંતા. લોકોની બેદરકારીનું આ પરિણામ ન માત્ર મુંબઈનું છે, પણ પુણે અને સોલાપુર જિલ્લામાં પણ બેદરકારી એવી કે લાગે કે કોરોના જેવી કોઈ સ્થિતિ જ નથી. सरकार ने तो बोला, पुलिस ने बोला कोई बाहर नहीं निकले. 144 आदमी खाएगा क्या करेगा बताइए. पेट के लिए अगर खाएगा भी नहीं तो भी तो आदमी मर जाएगा. तो रोज का खाना रोज का करना तो करना ही पड़ेगा ना. લોકોની આવી દલીલો સમજવા માટે પૂરતી છે કે મહારાષ્ટ્રમાં કોરોનાનું મહાસંકટ કેમ છે. આંકડા પણ કોરોનાની બગડતી સ્થિતિના સાક્ષી છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 58,952, જ્યારે 278 દર્દીઓના મોત થયા. નવા દર્દીઓ સામે આવ્યા બાદ સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા 6,12,070 થઈ, જ્યારે કોરોનાના કારણે મોતની રફતાર પણ 1.64% થઈ ગઈ છે. રાજ્યમાં સૌથી ખરાબ હાલત મુંબઈની છે, જ્યાં 9,925 કેસ સામે આવ્યા અને 24 કલાકમાં 54 દર્દીઓના મોત થયા. જ્યારે કોરોના ફેલાવવાને કારણે મુંબઈની 995 ઇમારતો સીલ છે. આંકડા જ નહીં, તસવીરો પણ ખૌફ પેદા કરી રહી છે. મહારાષ્ટ્રના ઉસ્માનાબાદમાં કોરોનાથી મૃતકોની સંખ્યા એટલી હદે વધી રહી છે કે એક સાથે 19 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા પડ્યા. આવી ખૌફનાક સ્થિતિ જલ્દી કાબૂમાં આવી શકે તે માટે પોલીસે કડકાઈ પણ શરૂ કરી છે અને લોકોને પ્રતિબંધોનું પાલન કરાવવાની પણ અપીલ કરી રહી છે. કોરોના કર્ફ્યુના પહેલા જ દિવસે જે રીતે મુંબઈ અને મહારાષ્ટ્રના બીજા જિલ્લાઓની સ્થિતિ સામે આવી છે, તેનાથી સરકારના બધા કડક નિયમો અને પ્રતિબંધો નામના જ સાબિત થઈ રહ્યા છે. બેદરકારીની તમામ હદો પાર થઈ રહી છે અને લોકો પોતાના જ નહીં બીજાના જીવ સાથે પણ રમત રમી રહ્યા છે. તેવામાં જ્યાં સુધી લોકો ખુદ જાગૃત નહીં થાય ત્યાં સુધી કોરોના પર કાબૂ મેળવવો અશક્ય છે. પુણેમાં રેમડેસિવિર ઇન્જેક્શનોની અછત છે. રેમડેસિવિર ઇન્જેક્શનો ન મળતા દર્દીઓના સગાવાલા કલેક્ટર ઓફિસ સામે ધરણા પર બેસી ગયા છે. દિલ્હીમાં પોલીસે લોકોને કોરોનાથી જાગૃત કરવા માટે અનોખો નુસ્ખો અજમાવ્યો છે. દિલ્હી પોલીસે લોકોને કોરોનાથી જાગૃત કરવા માટે કેટલાક કલાકારોને રસ્તા પર ઉતારી દીધા છે, જે યમદૂતની વેશભૂષામાં લોકોને જાગૃત કરતા નજરે પડ્યા. જે લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ કરી રહ્યા છે.
અપીલ તે પણ કરી રહ્યા છે કે કારણ વગર ઘરની બહાર ન નીકળે. कोरोना यमराज के रूप में ही घूम रहा है. अगर आप नियमों का पालन नहीं करेंगे तो आपकी जगह यमलोक में ही होगी. इसलिए ये यमराज का गेटअप लेके हम लोग दिखाना चाह रहे हैं, दर्शाना चाह रहे हैं कि आप लोग अपने घर में रहें, सोशल डिस्टेंसिंग रखें, बिना वजह घर से ना निकलें, मास्क लगा के रखें, जो गाइडलाइन है उसको फॉलो करें. ચંદ્રપુરમાં પોતાના કોવિડ પોઝિટિવ પિતાને એક પુત્ર 2 દિવસથી હોસ્પિટલમાં બેડ ન અપાવી શક્યો. એમ્બ્યુલન્સથી 2 રાજ્યોના ચક્કર લગાવવામાં આવી રહ્યા છે. તેલંગાણાથી મંચેરિયાલ અને મંચેરિયાલથી ચંદ્રપુર એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન પર પિતાને રાખવામાં આવ્યા છે. સ્થિતિ એવી થઈ રહી છે કે એમ્બ્યુલન્સમાં પણ ઓક્સિજન ઓછો થઈ રહ્યો છે. बेड वगैरह अवेलेबल नहीं थे, फिर भी पूरे प्राइवेट हॉस्पिटल घूमा, सब किया, लेकिन कुछ नहीं हुआ. और गाड़ी में का ऑक्सीजन भी ख़त्म हो रहा है. अगर नहीं यहाँ पे बेड अवेलेबल कर सकते तो कम से कम इंजेक्शन दे के मार तो भी डालो. કોરોના ફેલાવશે પણ માસ્ક નહીં લગાવે. ઘરની બહાર નીકળતા માસ્ક વિના નજરે આવશે અને પૂછશો તો નીત નવા બહાના બતાવશે. દંડ ભરશે પણ માસ્ક નહીં પહેરે. આ ભૂલ નહીં પણ મોટી બેદરકારી છે. આ બેદરકારીના કારણે જ ફરી એકવાર કોરોનાની સૌથી ખતરનાક લહેર ચાલી રહી છે. કોરોનાના કેસોની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે. સરકારે વેક્સિન બનતા જ લોકો સુધી પહોંચાડવી શરૂ કરી દીધી. એક રસી બનાવવામાં વર્ષો લાગે છે, પણ વૈજ્ઞાનિકોએ 1 વર્ષમાં રસી બનાવી લીધી. પણ કેટલાક લોકો છે જે 1-2 મહિના માટે પણ કોરોના ગાઈડલાઈનનું પાલન નથી કરી શકતા. આપણા બધાની જવાબદારી છે કે કોરોનાને અટકાવવા માટે આપણે તેવી જ સાવધાની અને સતર્કતા રાખવાની જરૂર છે જેવી સતર્કતા આપણે ગત વર્ષે રાખી હતી. કેમ કે હજુ વેક્સિન બની છે, હજુ બધા લોકોને લાગી નથી અને કોરોનાની ઘાતકતા વધી રહી છે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.